સમાજ માટે જીવો. પોતાના માટે તો કૂતરા બિલાડા સેક્સ કરે છે, બચ્ચા પેદા કરે, દૂધ પીવડાવે, રોટલા ખવડાવે. આપણાને નામ ફરક શું? એ રોટલીઓ ભેગી કરીને દરમાં હંતાડી દે, જોઈએ એટલે ખોદીને કાઢીને બચ્ચાને ખવડાવે, એના બચ્ચાના રોટલી માં કૂતરી ખાઈ જાય. માં એવું કરે તો આપણામાં ફરક શું? આ ફરક સમજવા માટે આધ્યાત્મિકતા, સ્પિરિચ્યુઆલિટી, 4 અવસ્થાઓ. આ કોના માટે છે? જેને ઊંઘમાં ફોટો હસતો. આ કોના માટે? જેને સંસ્કારથી જીવવું છે. સાયકલ પહેલી વાર ચલાવો નમી જ જાય, પણ આવડી જાય પછી હાથ છૂટા, પછી દાંત બી છૂટા થઈ જાય. ઓવર કોન્ફિડન્સ. હું તમને સાયકલ ચલાવવાનું શીખવાડવા આવ્યો છું. સાહેબ, મારી સગ્ગી વાઈફના સગ્ગા બાપા મરી ગયા હમણાં. હું સ્મશાન નહોતો ગયો, કેમ કે મારો સેમિનાર હતો કલોલમાં. મારી સગ્ગી બેનના સગ્ગા વર એટલે મારા સગ્ગા બનેવી હમણાં મરી ગયા. હું સ્મશાન નહોતો ગયો કેમ કે મારો સેમિનાર હતો સુરતમાં. एक बार मैंने कमिटमेंट कर लिया, फिर मैं खुद की भी नहीं सुनता हूं. आ पावर जीवन में आवो જોઈએ. આ પાવર આવો. આ તો ઘણા કામ માટે બોલાવે, સમાજના કામ માટે. મારે હાળી આવી છે ને, જાતે જતો એટલે હાળી આવી જાય કઈ પ્રશ્ન છે? તું સમાજ માટે બેઠો. સરદાર પટેલ પાસેથી શીખ્યો છું કે કોર્ટમાં કેસ ચાલે અને લેટર આવે કે પત્ની મરી ગઈ તોય કાગળ વાળીને ખિસ્સામાં મૂકીને કેસ પૂરો કરે ને, એને પટેલ કહેવાય. એને પટેલ કહેવાય. તમે લોકો શું કર્યું? પટેલનું, સરદાર પટેલનું નામ લેતા નહીં. જો આવા ના થાવ તો અટક લાગે એટલે પટેલ થઈ ગયા. આ પટેલ, પટેલ એ કોમ નથી. પટેલ એ એક સમાજને દિશા બનાવતી વ્યક્તિ છે. એનું જીવન જોઈને કે સાલું પટેલ થવું નહીં, કે ગામનો પટેલ છે એટલે કોઈ રજપૂત બી હોઈ શકે. પટેલની આખી વ્યાખ્યા જુદી હતી. ખેર, આપણે એમાં પડવું નથી. 4 અવસ્થાઓ છે, ભગવાને ગીતામાં કહ્યું છે. પહેલું છે ધર્મ, બીજું છે પૈસા કમાવા, ત્રીજું છે પ્રેમ થવો, લગ્ન થવા, અને ચોથું છે મોક્ષ. પછી કૃષ્ણ ભગવાને શું કહ્યું? હે મનુષ્ય, તારે સુખી થવું છે, પૈસાદાર શબ્દ નથી વાપર્યો, તારે સુખી થવું છે, આનંદિત જીવવું છે, તો પહેલું ને છેલ્લું તું કરજે, બીજું ને ત્રીજું મારી પર છોડ દેજે. આપણે શું ધંધા ચાલુ કર્યા? આ 2 હું કરું, આ 2 તું કર. દિલ હે કે માનતા નહીં. ધર્મ અને મોક્ષ આપણે કરવાનું, પૈસા કમાવાને જીવન સાથી ઈશ્વર પર છોડ દેવાનું. વ્યાખ્યા કહું, ખોટી સમજાય એટલે આ 2 નથી કરતા ને આ 2 કરીએ. પહેલું છે ધર્મ. પહેલો ધર્મ શું ખબર છે? ભગવાન પાસે કશું માગવું નહીં, કૌંસમાં એ આપશે પણ નહીં. પેલો ભિખારી મંદિરના બહાર ભીખ માગે, આપણે મંદિરની મૂળ તો બધા આપણે ઉમિયાધાનમાં જઈએ ને એટલે માતાજી શું કહે? એ ભિખારી આવ્યો. જવાનું માં ઉમિયાબાએ, માતાજી તારો આભાર, મસ્ત જન્મ આપ્યો છે, 2 જોડી કપડાં છે, ફોડી લેશું, કોઈ જોઈતું નથી, સોરી ને થેન્ક યુ કહેવા જવાનું, ભીખ માગવા જવાનું નહીં. સાહેબ, બેંકમાંથી 100 રૂપિયા ઉપાડવા હોય તો પહેલાં 101 જમા તો કરાવવા પડે. બેલેન્સ ના હોય, બાપા મેનેજરો ચેક પાસ થાય, જમા કરાવો. સમાજ માટે જીવો. 3000 કરોડનું પૂતળું બનાવશે સરકાર. પહેલો ધર્મ ભગવાન પાસે માગવું નહીં. બીજો ધર્મ રોજ મા બાપને પગે લાગો. તમારાથી કેટલા લોકો લાગો છે? હાથ ઊંચો કરજો. આટલા લોકો જો સેલ્ફી પડાવીશ. ઘણા લોકો ઠાકોર ટૂટ सकता है लेकिन झुक नहीं सकता. પૈસા તો હાલતા નહીં, હાથ બારમાં નોમે નહીં ચડાવતા, અને 12 મહિને લાગે તો કીધું પેલી રિક્ષાને હેન્ડલ મારતો હોય ને. સાહેબ, ઓક્સિજન દેખાય છે? કોઈક દર સુસાઇડ કરવાની ઈચ્છા થાય ને, 2 મિનિટ આમ કરે, જીવવું છે. દેખાય છે? દેખાય? 10 માળનું બિલ્ડિંગ હોય એની પરથી સોનિયા ગાંધી, નરેન્દ્રભાઈ, કેજરીવાલ દારૂડિયો કૂદકો મારે ખાલી ખાલી, તો નીચે જ પડે. નરેન્દ્રભાઈ ધીમે ધીમે પડે, આમ વડાપ્રધાન છે, અને દારૂડિયો 2 મિનિટમાં પડે. ગુરુત્વાકર્ષણનું બળ દેખાય છે? આ ભગવાન. પાટીદારોનો સફેદ કલરનો ઓક્સિજન, મુસલમાનોનો લીલા કલરનો, આપણો નથી, આ લો, એવું હોય. મોબાઈલના તરંગો દેખાય છે? હું મારી વાઈફને ફોન કરું તો બીજાની વાઈફને લાગે? સાચો નંબર હોય તો. ઘણા હોશિયાર હોય. હું એકચ્યુઅલી તમને હસાવું છું કેમ ખબર છે? મારે બહુ ગંભીર વાત કરવી. તમે જ્યારે ખુશ હો ને, મજામાં, ત્યારે જ તમને સાચી વાત તમને ગમે. તમે જોજો, ભિખારીઓ સવારે જ આવે. હોજે તો હું જ માગીને આવ્યો, તું ક્યાંથી આવ્યો? તમે ખુશ હો ને ત્યારે બધું ભૂલીને તમે હું જે કહું ને એમાં ઉતરી જાઓ.
એટલે હું તમને હસાવું છું. બીજો ધર્મ છે મા બાપને પગે લાગો. સાહેબ, હું મારી 84 વર્ષની મારી બાને રોજ ઘરેથી પગે લાગીને નીકળું છું ને, સાલા કોઈના બાપથી ડરતો નથી, એટલો પાવર હોય છે મારી. કોઈના બાપ મને ડરાવે છે. લોકો, પોલિટિકલ લોકો ખૂબ ડરાવે, આવું ના બોલ, આવું કેમ બોલે. મેં તું જેમ ડરાવશે એમ વધારે બોલીશ. કોઈના બાપથી ડરતો નથી. આપણે કેમ કોઈ પટ્ટા પહેરીને ફરવું છે, એ પણ બરાબર છે, પણ સવાલ શું છે? રોજ મા બાપને પગે લાગો. સાહેબ, એની જે એનર્જી હોય છે, એની જે તાકાત હોય, તમને ખબર નથી. દુનિયાની સૌથી મોટું પાવર હાઉસ એટલે મા બાપના પગ, એમના ચરણો. અને એને પગે લાગીને નીકળીએ ને, દુનિયામાં કદી કોઈને પગે નહીં લાગવું પડે. યાદ રાખજો સાહેબ, લખી રાખો સોનાની તકતી. હા, ઘણા સમાજમાં દીકરીઓને મનાઈ હોય છે કે ભાઈ દીકરીઓ, પણ આઈ સે રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. હાથ ચૂમો, ગળે મળો, એ પગે પડવું એટલે મોકા થવું નહીં. આઈ સે રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ. એક વાક્ય સાંભળ્યું છે, પહેલી નજરનો પ્રેમ. મને તો પેલી છોકરી જોતા જ ગમી ગઈ સાહેબ. મને તો પેલો છોકરો જોતે જ ગમી. આ જોતા હું ગમે? બધું બરાબર હોય તો. કોઈને લૂલી લંગડી છોકરી ગમે? આ લંગડી હારી છે. અથવા કોઈ છોકરાને પોલિયો થયો હોય તો કોઈ છોકરી કે પપ્પા આ સ્ટીફન હોકિંગ્સ થશે, આ જ જોઈએ. ગમે? દીકરા દીકરીઓ આ બધું બરાબર હોય જોઈને જે થાય ને, પ્રેમ નથી, સેક્સ છે. અને સેક્સ બજારમાં આખું બજાર છે, રૂપિયાથી મળે. પણ પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય? હું તમને કહું. જ્યારે આપણે માના પેટમાં હોઈએ ને, આપણી માને ખબર નથી છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, ધોળો છે કે કાળો છે, બહેરો છે કે બોબડો છે. અને આપણા જન્મ પહેલા આપણી અભણમાં આપણી માટે લંગોટ, બાળોતિયાન ગોદડીઓ બનાવીને રાખે ને, એને પહેલી નજરનો પ્રેમ કહેવાય છે. ધીસ ઇઝ ફર્સ્ટ સાઇટ ઓફ લવ. એન્ડ ફોર ધેટ રીઝન વી હેવ ટુ બોવ ડાઉન અવર પેરેન્ટ્સ. તમે ચાહો છો કે તમારા સમાજમાં મારા અલગ અલગ 7 લેક્ચર્સ છે, ફરીથી બીજી વાર આવું એવું ચાહો છો? આઈશ, વર્ષમાં એકવાર ચોક્કસ પ્રોમિસ આપું છું, આઈશ. પણ બોસ, આપણે રણમાં ખેતી કરતા નથી, ફળદ્રુપ જમીનમાં કરીએ છીએ. બીજી વાર કિશનભાઈ, તમે સાહેબો એટલા જ લોકોને અહીં બેસાડજો જેટલા લોકો મા બાપને પગે લાગતા હોય. 10 જણ હશે તોય આવીશ સાહેબ, હે ને? 10 જણ હશે તોય આવીશ. આજે જ અહીંથી ઘરે જાઓ ને, જઈને મા બાપને પગે લાગજો. એ કહેશે એ શું છે? આ વાલીઓ વાલ્મીકી ક્યાંથી થઈ ગયો? એને કહેજો કે ટાલીઓ આવ્યો તો સાલા એવી કીક મારી છે. અને બોસ, મા બાપને પગે ના લાગો ને તો તેલ લેવા જજો, પણ એવું કોઈ કામ ના કરશો કે તમારા મા બાપને કોઈને પગે પડવા જવું પડે. એવું કામ ના કરશો. આ કરજો. આ સંસ્કાર, આ ધર્મ. આપણે 2 હાથ ઊંચા કરી અને નક્કી કરીએ કે આજથી મા બાપને પગે લાગશો. કરી શકીએ? પાક્કું? તમે માની સોગન છો, ના લાગો તો ચલો 2 હાથ ઊંચા કરો. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એ કોડના કોડ પૂરવા ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આ કરજો સર. આ પરીક્ષાઓ તો આવશે ને જશે, છોકરીઓ જીવનમાં આવશે ને જશે, છોકરાઓ જશે ને આવશે, પણ આ ધર્મ છે. દીવા અગરબત્તી ધર્મ નથી, તો ક્રિયાઓ છે. ત્રીજો ધર્મ, સારા શિક્ષકોને પગે લાગો. આ ભાઈ ભલે જે પોસ્ટ પર હોય, પણ એના કોઈક શબ્દોથી તમને કરંટ લાગ્યો હોય, કોઈક સાહેબ આવ્યા હોય, કોઈ બાવો હોય, ફકીર હોય, સંત હોય, કાકો હોય, જેના શબ્દોથી આપણા જીવનમાં પરિવર્તન આવે, આને ગુરુ કહેવાય. અને આને પગે પડવું એ આપણો ત્રીજો ધર્મ છે. ચોથો ધર્મ, રોજ કસરત કરો. યોર બોડી મસ્ટ બી ઇન ગુડ શેપ. હું ગુજરાતનો CM થયો ને, થવાનો જ છું. 200 વોટ તો પાક્કા આપણા થઈ ગયા. તો નિયમ નંબર 5 શું લાવવાનો છું ખબર છે? ધોરણ 12 પછી નો મેડિકલ, એન્જિનિયરિંગ, BSc, BCom, LLB, 1 વર્ષની મિલિટરી ટ્રેનિંગ. કેટલું આઘું છે? ઘણું જ છે આઘું, હજી ઘણું છે. માય કાંગલા જેવા ખેપટા જેવા છે. કેવું લાગે છે? ચાડિયા જેવું લાગે છે સાલાથી. અને કહો તો ફોદું વધી ગયું.